સોમનાથના દરિયામાં એક બેન દરિયાના મોજાની સેલ્ફી પાડવા ગયા. મોજાની આવી, બેનની ન આવી. જય શ્રી કૃષ્ણ. ના, આપ દરેકની સમજણ જબરજસ્ત છે હો. આમ જીરી નાની વાત કરું તો તમે પકડી લ્યો છો. મારી સોસાયટીમાંથી હમણાં એક ભાઈ નીકળ્યા, એ કે 250 રૂપિયાનું રોકાણ કરો અને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. 250 રૂપિયામાં હેમંતભાઈ આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હું તો ઝડપથી એ છે ઉતરો. ખુરશી વેચવા વાળો હતો. ઓલા ફૂટપાયરી ઉપર નથી બેઠા થપ્પો મારીને 500 ની 2. 250નું રોકાણ કરો ને આખી જિંદગી બેઠા બેઠા ખાઓ. હા, એક ભાઈ મને કહેતો હતો હમણાં, મને કે જીતુભાઈ સારા કામમાં થોડાક રૂપિયા વાપરવા છે. મેં કીધું જેના ઉછીના લીધા એના દઈ દે. સારામાં સારું કામ છે આ. એટલે વાત હું એ કરતો તો બગસરાના કુતુબ આઝાદ એમની એક કાવ્ય રચનાથી મારા કાર્યક્રમની શરૂઆત કરું કે ખુદાની મને મહેરબાની ઘણી છે, હાટકેશની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે, આ ધરા ધ્રુજશે તોય ડગશે નહીં એવી મોહબ્બતની અમે ઊંચી ઇમારત ચણી છે. અમસ્થી નથી થઈ નામના અમારી, અમે જે વાવણી કરી તે લણી છે. ભલે લાગણીથી પેશ આવ્યા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. ઘણા જિંદગી 100 વર્ષની ગણે છે, અમે જિંદગી એક ક્ષણની ગણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પારસમણી છે. પારસમણી છે. આવા પારસમણી સમાન જ્યારે જ્યારે શ્રોતાગણો મળ્યા હોય ને ત્યારે દિલ ખોલીને વાત કરવાનું મન થાય, દિલ ખોલીને ગાવાનું મન થાય અને દિલ ખોલીને સંગીત વગાડવાનું મન થાય. દુનિયાના સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી, મહાન છે કાનસેન જે સારું સાંભળે છે. જો કાનસેન સાંભળવામાં તૈયાર ન હોય તો તાનસેનની કોઈ કિંમત નથી. અમારા કરતાં આપ દરેક મહાન છો જેના થકી અમે ઉજળા છીએ. એક ઠેકાણે પ્રોગ્રામમાં ખાલી 3 જ જણા સાંભળવામાં હતા. 3. મેં કીધું તમે 3 સમજદાર છો. મને કે અમે તો મંડપવાળા છે. લ્યો કરો પ્રોગ્રામ. પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ગયો તો સવારે 6 વાગ્યા. ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને સૂતા હોય ને, એ કૂતરો જોઈ ગયો કે જીતીઓ લાગે, પાછો સૂઈ ગયો. કારણ કે રોજનું થયું. સાચું કહું, આમ જીણિયા કહેવાય હું તો એ કે જીતીઓ લાગે. આનંદ. એટલે વાત હું એ કરતો તો, હમણાં હું દર્શન કરવા ગયો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે. હા, મંદિરના ઓટલે 4-5 ડોસીઓ બેઠી હતી, હાવ શાંતિથી બેઠી હતી. લે, મેં કીધું કેમ ડોસીમાં કોઈ વાતો નથી કરતા? મને કે કોની વાતો કરે, બધી અહીંયા જ છે. એક આઘી પાછી એકાદી થાય તો માંડીએ ને કે એ હાટું મંદિરના ઓટલા દીધા છે ચોવટ કરવા હાટું. ખોટું ન લગાડતા, મારી મર્યાદા છે. હું બહેનોની વાતો તો કરતો નથી. હું અહીંથી જે કાંઈ બોલું એ આપ દરેકને હસાવવા માટે થઈને બોલું છું. એટલે માવતર કોઈ બંધ બેસતી ભાગડી ન પહેરશો. પહેલી વાત તો મારી એ છે. તો કાર્યક્રમને આપણે શરૂઆત કરીએ. આ માઇક ટેસ્ટિંગ હતું. મારો મિત્ર હમણાં ઘડિયાળ લઈને આવ્યો. મેં કીધું ઘડિયાળ લીધી? મને કે હા.
મેં કીધું કેટલાની? મને કે લીધી તો અહીંયા દુકાનવાળો નહોતો. શ્રાવણ મહિનાના પહેલા દિવસે મારી ઉપર બપોરે ફોન આવ્યો, જીતુભાઈ દ્વારકાવાળા. મેં કીધું હા. જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યો. બીજે દિવસે બપોરે ફોન આવ્યો 12 સાડા 12, જીતુભાઈ દ્વારકાવાળા. મેં કહું હા. જમી લીધું? મેં કહું હમણાં જ જમ્યો. બારોટજી ત્રીજે દિવસે ફોન આવ્યો, જીતુભાઈ દ્વારકાવાળા. મેં કીધું હા. મને કે જમી લીધું? મેં કહું 3 દી ત્યાં જમવાનો કામ ફોન કરે? મને કે શ્રાવણ મહિનાના નિયમ લીધો છે, એક બ્રાહ્મણને જમાડીને જમવું. હવે આને તમે ક્યાં ભોગવા જાઓ? અમારે એક જણો પલાટીકની ભૂંગળી કૂતરાની પૂંછડીમાં ભરાવતો હતો. મેં કીધું ભૂંગળી ભરાવે પૂંછડી સીધી ન થાય. મને કે પૂંછડી નહીં, ભૂંગળી વાકી કરવી છે. એ હાટકેશ્વરના કાર્યક્રમનો આનંદ આખો આવો અલગ જ આવે. સાચું કહું, કાર્યક્રમ તો અમારે રોજ કરવાના છે. હા, પણ અમુક કાર્યક્રમ એવા હોય છે જેમાં અમને પોતાને આનંદ આવતો હોય. સાહેબ, એવો આજનો હાટકેશ્વરનો કાર્યક્રમ. હા, રાજી થયો ભાઈ. વાહ વાહ. કોઈ સારો શબ્દ નીકળી જાય, કોઈ સારો સૂર નીકળી જાય, કોઈ બેંજામાં કોઈ સૂર નીકળી જાય, તપલાની એકાદી થપાટ તો પ્રેમથી તાળી પાડો તો અમને એમ થાય કે દ્વારકાથી રાજકોટ ત્યાં સુધીનો અમારો ધક્કો વસૂલ થયો બાપ. ગામડામાં કાર્યક્રમ હતો, દરેક કલાકારોનું શાલ ઓઢાડીને સન્માન કરવાનું હતું. અમારા બારોટજી માઇકમાં બોલાય કે ગામના સરપંચ જીતુભાઈ દ્વારકાવાળાનું શાલ ઓઢાડીને સન્માન કરશે. આની કોતી હું ઊભો થયો, આની કોતી સરપંચ ઊભા થયા. 15 મિનિટ નીકળી ગઈ, ઓઢાડે જ નહીં. બારોટજી કે ઓઢાડી દો, તો કે હુઈ જાય તો ઓઢાડું ને. શાલ ઓઢવી અને ઓઢાડવી બે પુણ્યનું કામ છે ભાઈ. બહુ પુણ્યનું કામ છે શાલ ઓઢવી ને ઓઢાડવી. હા, શબ્દ ઉપર ધ્યાન આપજો. તો માવતર વાત મારે એ કરવી હતી. પતિ પત્ની પોતાની 4 વ્હીલ ગાડી લઈ સફર કરતા હતા. એમાં વચમાં એક આતંકવાદી ભટકાણો, બંદૂક રાખી દીધી આમ સામે, ખડે રહો. ઊભી રાખી દીધી ગાડી. કહાં સે આ રહે હો? જ્યાંથી આવતા હતા ત્યાંથી કીધું, कौन जात के हो? मुसलमान हैं। अच्छा, कुरान जानते हो? बिल्कुल जानते हैं। कलमा पढ़ते हो? कलमा भी पढ़ते हैं। चलो कलमा सुनाओ. અને કલમા સંભળાયું, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આતંકવાદી કે જાઓ. બેને મૂકી દીધા. 3-4 કિલોમીટર દૂર નીકળ્યા પછી ને પત્ની કીધું કે આપણે બ્રાહ્મણ છીએ, તોય તમે કીધું મુસ્લિમ, અને કલમા સંભળાવવાનું કીધું ને તમે એને ગાયત્રી મંત્ર સંભળાવ્યો. બારોટજી પતિદેવે બહુ સારી વાત કરી. એ કે એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું? એટલી ખબર હોય તો આતંકવાદી થાય જ નહીં. એને ક્યાં ખબર હતી કુરાન શું ને કલમા શું? એટલી ખબર હોય તો આતંકવાદી થાય? हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब? गालिब नो शेर. हमारी शोहरत तुम क्या पहचानोगे गालिब? जब मस्जिद के पास में से गुजरते हैं तो मौला कहता है राम राम. बेन मोबाइल में मारे जय माताजी कही देजो. એવું મસ્તીમાંથી હાસ્ય હાલતું ને મોબાઈલમાં રંધા મારતા હોય. હું છે એ ખબર નથી પડતી. રંધા મારતા હોય. પેટમાં નથી નાખતા એટલું નેટમાં નાખે છે. પેટમાં નાખો ને નેટમાં નાખવા કરતા. ભાઈ એ દયાળુ, એક ભાઈ સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયો. 5 નો નાનો ફોટો પાડો, એમાં મારા બૂટે આવવા જોઈએ. એટલે એ પાસપોર્ટના ફોટામાં બૂટ આવે?
ફોટાવાર એનો બાપ હતો એ કે માથે મૂકી દો આવી જાય. આ દુનિયામાં કોણ કોને ક્ષેત્રે એ ખબર નથી પડતી. હા, હું તમને કહું, આખી દુનિયાને જોનારી બે આંખ છે. બંને આંખોથી આપણે આખી દુનિયા જોઈ શકીએ. આંખમાં કણું પડ્યું હોય તો આંખ નથી જોઈ શકતી. આંખ આવે તો એ ઉપાધિ, આંખ જાય, આંખમાં કાંઈક પડે તો એ ઉપાધિ, આંખ કોકની ઉપર પડે. મારી વાલી મધુ, શું છે આ બધું? આખો દી તને લવ કરું કે 10 વીઘાના ઘઉં કરું? ઈ તમારી પવિત્ર આંખ આ શ્રાવણી ઉત્સવ ઉપર પડી જાય, સાહેબ બેડો પાર થઈ જાય. સાહેબ બેડો પાર થઈ જાય. હા, બધાને જુદો જુદો ટાઈમ આપ્યો છે. ઘણા તો 1 વાગે હામાં મળશે, પૂરું થઈ ગયું. તારો બાપ 1 વાગે પૂરું થઈ જાય ને? ના, એમાં શું છે, ઓલી અનુપમા જોઈને આવ્યા હોય ને, મોડું થાય એનું કારણ ઈ. માફ કરજો, મારો હાસ્યનો સ્વભાવ છે. બહેનોની વાતો તો હું કરતો નથી. દોરા કાઢ. બહેનોની બુદ્ધિની એક વાત કરું. જો દિવાળી પછી બેસતા વર્ષના દિવસે તમે રામ રામ શ્યામ શ્યામ કરવા, જય શ્રી કૃષ્ણ કરવા જાઓ ને, એક બેને 3 દી સુધી જીવાય, પછી ન જવાય. બરોબર. હું ચોથે દે ગયો તો બેન મને કે જીતુભાઈ તમને ભેળ ફાવશે? ભેળ? ભાવનાબેન, ભેળ તો મને અંતરથી વાલી હો. લાલ લીલી ચટણી કરી દીધી, આખી ડીશ ભેળની ભરી દીધી. હું તો આખી ડીશ ઉલાડી ગયો. મને કે બીજી વાર આપો? મેં કહું આપો આપો. બીજી વાર ભેળ લીધી, અંદરથી ઘૂઘરો નીકળો. એ ભેળમાં કોઈ દી ઘૂઘરા ન હોય. પછી ખબર પડી, ઓલા 2-3 વર્ષે બધા મહેમાન બેહવા આવતા હોય ને, ભાઈ બધા મહેમાનને નાસ્તા દીધા હોય. મહેમાન કઈ બધો નાસ્તો તો ખાઈ ન જાય. કોકની ડીશમાં હેઠો વધ્યો તો ઈ તપેલામાં ભેરો કર્યો. તમને ભેળ ફાવશે? ભેળ? બહેનોની બુદ્ધિને વંદન કરીએ. એનો ભાવ એવો છે કે અનાજનો કણ અને સંતોની ક્ષણ કોઈ દિવસ બગાડાય નહીં. બહેનોનો ભાવાર્થ એ છે, અનાજનો કણ અને સંતોની ક્ષણ. ક્યારેય પણ આપણા પ્રસંગોમાં જમવા જવાનું થાય ને, ત્યારે પેટ ભરીને જમજો, પ્લેટ ભરીને નહીં. ભલે 2 વખત 3 વખત 4 વખત ઊભું થઈને લેવા જવું પડે, પેટ ભરીને જમજો બાપ, પ્લેટ ભરીને નહીં. જો તમે તમારી થાળીમાં થોડુંક હેઠું મૂકો છો તો કોઈ પણ એક ગરીબ માણસને ભૂખો રાખવાનું પાપ કરો છો સાહેબ તમે. હું કોઈ સલાહ સૂચન દેવા માટે આવ્યો નથી. ફક્ત આપ દરેકના મનોરંજન કરાવવા માટે થઈને, હસાવવા માટે જ આવ્યો છું. પણ અમુક પ્રસંગો 2-4 છે ને, એમાં અવતર લેવા પડે, કંઈક એવો આનંદ આવે એવા. તો ચાલો 2 નાની નાની વાતો કરી અને પછી આપણે બેનને સાંભળીએ. સમયને આપણે સાચવી લેશું ને તો સમય કોક દે આપણે સાચવી લેશે. જો સમયને આપણે સાચવી લેશું તો સમય કોક દી આપણે સાચવી લેશે. સાહેબ, બંધ પડેલી ઘડિયાળે 24 કલાકમાં 2 વખત હાથો ટાઈમ બતાવે છે. બંધ પડેલી ઘડિયાળો 24 કલાકમાં 2 વાર હાથો ટાઈમ બતાવે. માણસ એટલો બધો અઘરો થઈ ગયો છે, 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો. હું આપને કહું, બારોટજી, ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. ઘડિયાળમાં ફૂલ નથી, કાંટા છે. એટલે આપણે કોકને પૂછીએ કેટલા વાગ્યા. ભાઈ એ દયાળુ, યા દેવી સર્વભૂતેષુ સહન શક્તિ રૂપેણ સંસિદા. ના, વાંધો નથી.
સમજી ગયા? જે મહેમાનો આવે છે એનું ખૂબ ભાવથી સ્વાગત છે. શબ્દો ઉપર ધ્યાન આપો. 2-4 નાની નાની વાતો કરવી છે, પછી કાર્યક્રમને આગળ આપણે વધારીશું. ચાલો, રાજી થયો. તો વાત હું એ કરતો હતો, ગામડામાં કાર્યક્રમ હતો અમારો. 10 મિનિટ બોલું તો લાઈટ જાય, અડધો કલાક રાહ જોવાની, વળી 5 મિનિટ લાઈટ આવે, એકાદી જોક કરું પાછી લાઈટ જાય. મેં કીધું તમારા ગામમાં લાઈટો બહુ જાય છે. મને કે જાતી નથી, ક્યારેક ક્યારેક આવે છે. જેને ફાયદો કાઢવો છે. હેમંતભાઈ, મારા ઘરની સામે ગધેડો મરી ગયો. મેં નગરપાલિકામાં ફોન કર્યો, જીતુભાઈ દ્વારકાવાળા બોલું છું, 3 દી ત્યાં ગધેડો મરી ગયો, ઘરની સામે ઉપાડતા નથી. મારે ઘરે કલાકારો આવતા હોય, સંતો આવતા હોય, મોટા મોટા મહેમાન આવતા હોય, 3 દી ત્યાં ગધેડો મરી ગયો, ઉપાડતા નથી. મને કે તમે પેલા જીતુભાઈ દ્વારકાવાળા બોલો છો, બધું સારું સારું બોલો છો અને બ્રાહ્મણનું કર્મકાંડ કરાવો છો? મેં કહું હા. મને કે તમે પોતે બ્રાહ્મણ છો તો ગધેડાનું કર્મકાંડ તમે કરી નાખો. મેં કીધું કરી તો નાખવું પડે, એના સગાવાલાને જાણ તો કરવી પડે ને. પિસ્તાલીસ વર્ષ તે લોકોને હસાવું છું સ્ટેજ ઉપર બેસીને, તમે મને એના છેતરી જાઓ. હા એમ. પણ વાત મારે આપને એ કરવી છે, સમજણો વર્ગ મળ્યો છે. એક ભાઈ મને કહેતો હતો, જીતુભાઈ તમારા ઘરની આજુબાજુ કોઈ લાંબી બાઈ રહે છે? લાંબી બાઈ. મેં કીધું લાંબી બાઈનું તારે શું કામ છે? મને કે દવાખાને ગયો તો ડૉક્ટરે કીધું તું મેલેરિયાના મચ્છરથી બચવા લાંબી બાઈના કપડાં પહેરો. બુદ્ધિ વગરના આ લાંબી બાઈ જળ કઢા. આ એવા અઘરા ભટકાય તો ખોખો ટીકા નથી કરતો. હા, આનંદ. વડનગર હરિવા થારો મોડ આવીને આગળ બેહવાનો. ભાઈ ભાઈ, આ એક પરિવાર જેવું વાતાવરણ છે એટલે છૂટતી હો બોલું. બાપ માફ કરજો. ऐसी बोली बोलिए कोई कहे न झूठ, ऐसी बोली बोलिए कोई कहे न झूठ, ऐसी जगह बैठिए कोई कहे न ऊठ. તઈ પછી અમને સાહિત્ય નથી આવડતું. આ બધો આનંદ છે બાપ, રાજી છે. તો વાત હું એ કરતો હતો, મારે વડોદરા કાર્યક્રમ હતો, હું મારી અર્ટિગા ગાડી લઈને નીકળો વડોદરા જવા માટે. હવે મારો મિત્ર મને કે જીતુભાઈ મારે આવું છે વડોદરા. મેં કહું આખી ગાડી ખાલી છે, હું ડ્રાઈવર 2 જ હતા. મેં 2 હાલ. એમાં બગોદરા ચોકડી, વટામણ ચોકડી, તારાપુર ચોકડી, ધર્મજ ચોકડી, બોરસદ ચોકડી ને વાસદ ચોકડી. એક સમયમાં આખો રફ રોડ હતો. બગોદરા નીકળી ગયા પછી મને કે જીતુભાઈ ગાડી અહીં ઊભી રાખો તો. મેં કાં? મને કે મારો બાપ આટલો બધો રૂપિયાવાળો છે એની મને આજે ખબર પડી. હે, મારો બાપ રૂપિયાવાળો છે એની આજે ખબર પડી. કેમ? મને કે અહીંયા ડાયા અર્જણની જમીન, અહીંયા ડાયા અર્જણની જમીન. મેં કહું ડાયા અર્જણ નથી, ડ્રાઈવરજન છે, બુદ્ધિ વગર ના. એ ડ્રાઈવરજને ડાયા અર્જણ વાંચતો હતો. અમુકની બુદ્ધિને વંદન કરી હો, આપણે ટીકા નથી કરતા, વંદન કરી. હા, રાજી થયો. તો વાત હું એ કરતો હતો, એક છોકરો હમણાં ઝાડ ઉપર કેરી ચોરતો હતો, ઝાડવા ઉપર. મેં કહું ઓય આટલી નાની ઉંમરમાં ચોરી કરાય? હાલ તારા બાપની પાસે. મને કે મારા બાપુજી ઘેરે નથી. મેં કીધું ક્યાંય ગયા? મને કે ઓલા આંબા ઉપર જો રહ્યો. આખો ઘાણો દાજી ગયો છે, આમાં ક્યાં તમે ફરિયાદ કરવા જાઓ? અમારે એક ભાભો હતો. હા, કપડું જૂનું થઈ જાય તો એને ગાભો કહેવાય, અને વડીલ ઉંમર લાયક થઈ જાય એટલે એને કાઠિયાવાડમાં અમે ભાભો કહી. હા, આખા ગામની ગાયડું દિયો, હવાના પોરમાં નીકળી પડે, જે આમાં મળે ને ચોપડાવે. મોંઘામાં મોંઘી ગાડી દે, સસ્તી નહીં, મોંઘામાં મોંઘી ગાડી દે. 75 વર્ષની ઉંમર થવા આવી અને મરણ પથારીએ પડ્યો. 3 દીકરા. છોકરાઓ
મારું મૃત્યુ થઈ જાય, મારી આંખ મીચાઈ જાય એટલે આખા ગામમાં મારું મોટું નામ થાય એવું કંઈક કરજો. હાલો પાણી મૂકો. ત્રણેય છોકરાએ પાણી મૂક્યું ને બાપાની આંખ મીચાઈ ગઈ. 12મું 13મું ક્રિયા પત્યા પછી છોકરાઓની મિટિંગ ભરાણી. એવું શું કામ કરીએ બાપુજીનું ગામમાં નામ મોટું થાય? એક જણો કે બાપા વાય ભાગવત કથા બેહાડો. તો કે એમાં તો આપણું નામ મોટું થાય. છોકરા હારા હતા, ભાગવત કરી બાપા વાહે. તો એક કામ કરો, બાપુ વાહે ધુવાડો બંધ કરો. હાલો ધુવાડો બંધ એટલે વેતન ગામના જમાડો એમ. તો કે એમાં આપણું નામ થાય. બાપાનું વાહે ગામના ધુવાડો બંધ કર્યું, જમાડ્યા બધાને. બાપાનું એક જણો કે એક કામ કરો, હાથમાં 3 જણા ધોકા લ્યો, જે હામો મળે ને ધોકાવાળી કરો. 2-3 જણા ધોકા નાખ્યા. એક જણો કે આના કરતાનો બાપ સારો હતો. ઓલો તો ગાયડું દેતો તો, આ તો ધોકાવાળી કરે. દીકરા દામના, ખોટી બદામના, નહીં કાંઈ કામના, કીધું હોય આમના તો નીકળે આમના, આવા ઓટી વાર હું કામના. સવારના પોરમાં ચા પીધા પહેલા જેના જામીન ગોતવા જવા પડે, ભગવાનની પાસે એ બગાવું નાનું ખાજો બાબા, આખું ગુલાબ જાંબુ હલવાઈ જાય. ધર્માદા પેટી જેવું મોઢું ખોલ્યું. આનંદ આવે છે આજે કાર્યક્રમ કેવો છે આજનો? ઘરનું ટોળું બાપો ફોજદાર. અમારે એક જણો ઘોડા ઉપર ઊંધો બેઠો હતો. ઘોડાને મોટું આ નહીં કરે, ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીટી ખાઈ ગયો. આ જોક નો સમજાય નહીં, ઘેરે હુઈ જાજો જઈને. હવે ઇન્ટેલિજન્ટ જોક છે. અમે ઓફિસમાં બેઠા હતા ને તો એક ભાઈ કહી ગયા મને કે ઇન્ટેલિજન્ટ જોક કરજો. ઇન્ટેલિજન્ટ જોક કહું. 4 બહેનો શાંતિથી બેઠા હતા. કોઈ દી બને? 4 બહેનો શાંતિથી બેઠા હતા. 5 વર્ષ પહેલા અમદાવાદમાં ચાઇનાના પ્રમુખ આવ્યા હતા. જિંગપિંગ એમનું નામ હતું. અમદાવાદ 2 દી રોકાણા હતા. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ આવ્યા, ઓરિજિનલ ક્યારે આવશે? ઓરિજિનલ જ આવ્યો છે આ. એને એમ કે ચાઇનાની ડુપ્લિકેટ આઈટમ જ આવતી હશે બધી એમ. માણસ હદ કરે જો, અમુક અમુક તો વંદન કરીએ આપણે. પણ વાત કરી હતી મેં દીકરીની. ભગવાનની પાસે જ્યારે સંતતિ માગો ત્યારે દીકરી માગજો બાપ. આ 3 કુળમાં દીવો કરે એનું નામ દીકરી. પિયરિયામાં દીવો કરે, સાસરિયામાં દીવો કરે અને મોસાળ પક્ષમાંય દીવો કરે. દીકરો સારો હોય તો એક જ કુળને તારે છે બાપ, દીકરી 3 કુળને તારે છે. ભગવાનની પાસે જેદી સંતતિ માગો તેદી દીકરી જ માગજો. દીકરી બાપનું દી વાળે, દીકરી બાપનું દી વાળે. એ દી ક કસ્તુરીની જે મહેકે, અને રી એટલે બાપનું ઘર રીધી સીધી ભરી દઈએ, એનું નામ દીકરી. સાહેબ મારા દીકરાની દીકરી, મારા દીકરાની દીકરી. હું સવારમાં સંધ્યા કરું, પછી 2 અગરબત્તી લઈને બધા ભગવાનને અગરબત્તી કરું. એક દી મને કે દાદા મને એક અગરબત્તી આપો ને. મેં કહું લઈને એક અગરબત્તી આપી. બધા ભગવાનને અગરબત્તી કરતી કરતી મારો પોતાનો એક ફોટો છે, એ મારા ફોટાને આમ અગરબત્તી કરે. એટલે મેં કીધું યશસ્વી મને અગરબત્તી કરી. હેમંતભાઈ એણે જે મને જવાબ આપ્યો છે, મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે. તો આપણે દાદાને અગરબત્તી ન કરાય? 4.5 વર્ષની હતી બારોટજી, એવો જવાબ આપ્યો તો એણે મને. પોપટ બોલે ઘરની વાણી. હા, એ કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે. તો આપણે દાદાને અગરબત્તી ન કરાય? 13-14 વર્ષની એક દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી? દીકરી સંતની આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું કેમ દીકરી ધારી ધારી મારી સામું જો છો? દીકરી બહુ હારે વાત કરી, બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત.
જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. નાના નાના ભૂલકાઓ ક્યારેક એવી સરસ મજાની સાહેબ વાતો કરી જાય, મોટા મોટા વિદ્વાનોને નથી આવડતી એવી નાના નાના બાળકો સાહેબ વાતો કરી જાય છો. હા, આ જેનો વિચાર છે ને એને હું અહીંથી વંદન કરું છું સાહેબ. હા, બહુ રાજી થયો. એક છેલ્લી નાની વાત કહી દઉં પછી આપણે આગળ વધીએ. શું કે હાલો, હું હમણાં દવાખાને દાંત પડાવવા ગયો. ડૉક્ટર કે મોટું ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું આ. હજી ખોલો, મેં કીધું અંદર બેહીને પાડો. એક જણો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ સવારે 8 વાગે ઉઠું પછી ઊંઘ નથી આવતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી છે. બપોરે જમી લીધા પછી ભૂખ નથી લાગતી. ડૉક્ટર ઓહો ભયંકર બીમારી. એક કામ કરો, રાતે તડકામાં બેહો. રાતે તડકામાં બેહો. આમ કોણ કોને ક્ષેત્રે એ ખબર નથી પડતી. માણસ સાહેબ એટલો બધો અઘરો થઈ ગયો છે. અમદાવાદમાં સિટી બસ સ્ટેન્ડમાં 2 જણા ઊભા હતા. તમારે કયા નંબરની બસમાં જાવ? તો કે 4 નંબરની. તમારે 8 નંબરની. એમાં 48 નંબરની બસ આવી. એ કે આપણે બેની ભેગી આવી ગઈ. 2 ચડી ગયા બુદ્ધિ વગરના. અમદાવાદ, દુબઈ, બહેરીન, આફ્રિકા, લંડન અથવા તો દિલ્હી જવું હોય પ્લેનમાં બેસીને, ત્યારે એરપોર્ટમાં એન્ટ્રી કરીને આપણે એરપોર્ટમાં એટલે ઇંગ્લિશમાં એનાઉન્સમેન્ટ કરે, ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન, મે આઈ હેર યોર એટેન્શન પ્લીઝ. Those the passenger who are traveling British Airways flight number SG402, the request at your security gate number 2. Thank you. ઇંગ્લિશમાં આટલું ગોખતા મને 15 દી લાગ્યા. તમને એમ કે આ ભણેલો હોય છે નહીં. પ્લેનમાં બેસી જાય ને અંદર, પછી ઓલી એર હોસ્ટેસ ને બધી દીકરીઓ એ આપણે સમજાવે, કૃપયા ધ્યાન દે. એવું મીઠું મીઠું બોલે, કૃપયા ધ્યાન દે. અઠવાડિયું સાંભળીએ તો ડાયાબિટીસ થઈ જાય. कृपया ध्यान दे, सब पैसेंजर अपनी सीट पे बैठ जाइए, सब पैसेंजर अपनी सीट बेल्ट बांध लीजिए. પછી बाहर निकलेंगे 2 द्वार पीछे हैं, 2 द्वार बीच में है, 2 द्वार आगे है, उसके आगे हरिद्वार है. પછી હરિદ્વાર જ આવે ને દાંતો કાઢો. અમદાવાદના કાલુપુરના રેલવે સ્ટેશનમાં ઊભા રહીજો, પછી મને યાદ કરજો. આખા ગુજરાતનું મોટું રેલવે સ્ટેશન કાલુપુર, 12 પ્લેટફોર્મ છે. એનું એલિમેન્ટ સાંભળજો, કૃપયા ધ્યાન દે. મારી બાજુમાં એક દાદા હતા, મને શું દેવાનું કહે? મેં કોઈ આઈટમ થાનો મુનો રે ધ્યાન દેવાનું કહે. कृपया ध्यान दे. बम्बई से चलकर ओखा जाने वाला 19005 डाउन सौराष्ट्र मेल 1 मिनट के प्लेटफॉर्म पे आने की तैयारी में है. अहमदाबाद से बम्बई जाने वाले कर्णावती 4 नंबर के प्लेटफॉर्म 4:55 में छूटेगी. पानी वाले सभी बीतती राजधानी में पानी भरे. અમદાવાદના ગીતા મદીના બસ સ્ટેન્ડમાં ઊભા રહેજો. ઓલું જૂનું હો, આ નવું બન્યું એ નહીં, જૂનું. અમદાવાદ રાજકોટ ઓયા બગોદરા ચોટીલા આવશે તો ઉપડશે. હું અમરેલી ઊભો હતો, કાઠિયાવાડમાં અમરેલી બસ સ્ટેન્ડમાં. એનું એલામેલ હાલતું હતું, અમરેલી દાહોદ ગોધરા ઉપડવાની અણી ઉપર છે. 12 ગાવે બોલી બદલે, તરોવર બદલે શાખા. આખી જિંદગી યાદ રહે એવો ખોરાક કયો? આખી જિંદગી યાદ રહે ગોળ ધાણા. ખાધા હશે એને ખબર પડશે, નહીં ખાધા હોય ને પછી ખબર પડશે. હું હમણાં બ્રશ કરતો તો ધાણાનો ભૂકો નીકળો એ વખતનો. છોકરાની હગાઈ પાકી થઈ ગઈ હતી, ગોળ ધાણા ખવાઈ ગયા હતા, એમાં ડોહીમાં પડખેથી નીકળ્યા.
કંકુમાં. એટલે છોકરાને મેં કીધું કંકુમાં આવો હરખની ચા પીતા જાઓ. શેનો હરખ છે? તો કે મોટાનું પાકું થઈ ગયું. કયો ઓલો વાય આવે ઈ? મહેમાન સાંભળી ગયા. એ કે ઘેરે જઈને જવાબ દેવું. ઓલો હજી રખડે છે એમને એમ. ડોહી સાની મુની કે વહી ગયો તો હું વાંધો હતો. शब्द संभाल कर बोलिए, शब्द संभाल कर बोलिए, शब्द को हाथ नहीं पाँव. एक शब्द है औषधि, एक शब्द है घाव. भारत देशની સાહેબ તાકાત છે કે શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે. શબ્દ એક શોધો આખી સંહિતા નીકળે અને કૂવો એક ખોદો આખી સરિતા નીકળે. અજબ તાસીદ ભારત ભૂમિની સાહેબ જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. હજી પણ ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ પણ હજી અહીંયાથી બીતા બીતા નીકળે છે. રાજા જનક જેવા આવીના ધરતીમાં તે હળ હાંકે, હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. અને હમણાં ડાયરો કર્યો એક ભજન સંતવાણીનો કાર્ય, હેમંતભાઈનો મારો. હા, એક દાદા 51,000 રૂપિયાનો ચેક આપ્યો. મેં કીધું હેમંતભાઈ ગાય માતાને 51,000 આવ્યા, 51,000. મેં કીધું દાદા ચેકમાં સહી તો કરો. મને કે ગુપ્ત દાન. તારો બાપ દેવાનો હતો પૈસા સહી વગરના? ગુપ્ત દાનિયા, ગુપ્ત દાનિયો આખો પ્રોગ્રામ બગાડ્યો આણે. હમણાં એક ભાઈ સ્કૂલમાં પંખો ભેટ આપ્યો 3 ફાખડાનો. તે 3 ફાખડા ઉપર એક એક પેઢીના નામ લખાવ્યા. તે લાઇટ આવે એટલે પેટી ફરે. રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી પ્રેમજી, રામજી પ્રેમજી મૂળજી, 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 રામજી. એ લાઇટ ગઈ તો એ પેઢી ઊભી રહી એની. આ કઈ દાન દેવાની રીત છે? બપોર 12 વાગે એક જણ મારા ઘર પડખેથી નીકળો. મને કે રસોઈની સુગંધ તમારા ઘરેથી આવે? મેં કહું હા. મને કે કઢી ખાવી છે. મેં કહું લઈ જાય ને, ખાવાની કોઈ ના પાડે. મને કે શેમાં કઢી દેશો? સગવડ તારે કરવાની ભાઈ. ઓલું દેશી નળિયું કાઢી આવ્યું. મને કે નળી આમ કઢી દો. મેં કીધું ઢોળાઈ જશે. મને કે ના, 2 બાજુ ખીચડીના ડાટા મારી દો. એમાં ઢોરાય શું જાય લે? મેં કીધું ઘર સુધી પૂગતા તો ઠરી જાય. મને કે રોટલો ઢાંકી દો. આ મરી ગયા મોંઘવારી નડે જડ ગઢાને 25 રૂપિયાનું ભાણું તૈયાર કર્યું. બોલો, કઢીનું નામ દઈને માણા હદ કરી દે. અમુકને તો હું ટીકા નથી કરતો ભાઈ, એની બુદ્ધિને આપણે વંદન કરીએ ભાઈ. હા, છેલ્લી એક નાની વાત લઈ લઉં. અમારા પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ સાહેબનું ગામ થાન. એ સાંજે ઇવનિંગ વોક કરવા નીકળે ને શાહબુદ્દીનભાઈ, તો થાનની નગરપાલિકાએ શાહબુદ્દીનભાઈ રાઠોડ માર્ગ એ રોડનું નામ આપ્યું. દ્વારકા NDH હાઈસ્કૂલ છે દ્વારકા, એમાં એનું 100 વર્ષ સ્કૂલને પૂરા થયા. 5 દિવસનું ફંક્શન હતું. એમાં 3 પ્રોગ્રામ મારે એને કરી દેવાના હતા. તો મારું શાહબુદ્દીનભાઈ રાઠોડનો મારો હાસ્ય દરબાર બેનું ભેગો રાખ્યો. તો શાહબુદ્દીનભાઈ અહીંયા જાહેરાત કરી કે હું ઇવનિંગ વોક કરવા નીકળું જ ને, એ રોડનું નામ આપ્યું છે થાન નગરપાલિકા શાહબુદ્દીનભાઈ રાઠોડ માર્ગ. આ અમારા દ્વારકાના પ્રમુખ હતા નગરપાલિકાને સાંભળી ગયા. તો કે આપણે કંઈક કરવું જોઈએ. તો દ્વારકાની અંદર મારા નામનો રોડ બન્યો, જીતુભાઈ દ્વારકાવાળા રોડ. બિલકુલ હકીકત. દ્વારકા જાવ એટલે હોમગાર્ડ ઓફિસ પાસે ઊભા રહ્યો એટલે બોર્ડ વંચાશે તમને, જીતુભાઈ દ્વારકાવાળા રોડ. હે, 45 વર્ષની મારી પોતે પોતાના વખાણ કરીએ ને તો આત્મશ્લાઘા કહેવાય. અને આત્મશ્લાઘા છે ને બાપ મોટામાં મોટું પાપ છે, તમને કહું. પણ અમુક વાતો છે ને એ આપને બાપ શેર કરવી પડે. આમાંથી કોકને પ્રેરણા મળે કે આ અવડું મોટું આ ભાઈ આપણા ગામમાં કામ કર્યું તો એના નામનું કાંઈક હોવું જોઈએ, કોકને પ્રેરણા મળે. હા, આવી રીતે હેમંતભાઈ વાત કરતો તો એક ભાઈ મને કે 45 વર્ષે તમે રોડ ઉપર આવી ગયા કા? આને કેમ કોણ સમજાવે આને? આ શું કહું, અમુક તમને એમ લાગ્યો પણ અમુક અમે જો મેં ઓબ્ઝર્વેશન અને પ્રેઝન્ટેશન 2 જ વસ્તુ છે. હે, અમે ક્યાંથી ઓબ્ઝર્વેશન કરી વાતો ગોતીએ છીએ, હે, અને પ્રેઝન્ટેશન 2 જ વસ્તુ છે બાપ.
છેલ્લી એક નાની વાત કહી દઉં. થાન ગામ છે સાહેબનું, અહીંયા તરણેતરનો મેળો ભરાય 3 દિવસનો. એ મેળામાં ઓલા ગામડાના માણસો બધા ઓલા છૂંદણા છપાવે. છૂંદણા કાઠિયાવાડની ભાષામાં ત્રાજવા તોફાવ્યા એવો એક શબ્દ આવે. હા, ઘણા નામ લખાવે પોતાનું. એક જણાએ નામ લખાયું, નામ લખાવ્યા પછી બહુ રડવા માંડ્યો. મેં કહું ન ફાવતું હોય તો ન લખાવવું જોઈએ, લખાવ્યા પછી શું લેવા રડો છો? મને કે લખાવવાનું હતું કેટરીના, આને લખી નાખ્યું કૂતરીના. હવે આખો દે અમારે આમ જ ફરવાનું ને. હવે આમ સ્પેલિંગ મિસ્ટેક થઈ ગઈ હતી. આ બધું હળવું હળવું મનોરંજન છે બાપ. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલાં જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.